ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુઝ કિચનમાં. તો આજે આપણે બનાવશું સોયાના લોટના ઢોકળા. તો એના સારું આપણે આ સોયાબીનનો લોટ લીધો છે. તો આ 1 કપ જેટલો છે અને એ લોટ તમને કોઈ પણ આપણે ઘંટીએ મળી જાય. અને આપણે આ લીધા છે સૂજી, એટલી જ આપણે સૂજી લીધી છે અને એટલું જ આપણે દહીં લીધું છે. અને સોયાબીનનો લોટ કદાચ તમને ન મળે તો તમે સોયાબીન આખા લઈને પીસાવી શકો ઘંટીમાં એમ, અને ઘરઘંટીમાં ઘરે પીસી શકો, કેમ કે સોયાબીન હેલ્થ માટે બહુ સારું હોય છે. અને આપણે આટલા લીધા છે લીલા ધાણા, અને આ દેશી ધાણા છે. થોડોક આપણે ઈનો લીધો છે, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. અને થોડાક ચીલી ફ્લેક્સ લીધા છે આપણે, એને ઉપરથી નાખીશું. અને 2 થી 3 લીલા મરચાં લીધા છે અને તેલ જોઈએ આપણે. આનો આપણે વઘાર નહીં કરીએ, એમનેમ જ કરશું. તો પહેલાં આપણે ખીરું તૈયાર કરી લેવું. તો આમાં આપણે આ સોયાબીનનો લોટ લઈ લેવું, એમાં ભેગી સૂજી, અને આપણે મિક્સ કરી લેવું. આ રીતે. તો હવે આપણે આમાં નાખીશું દહીં. પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને ખીરું બનાવશું. તો આ દહીં નાખી દઉં, આમાં લીલા મરચાં અને મીઠું સ્વાદ પ્રમાણે, ને લીલા ધાણા. થોડુંક આપણે એમાં તેલ નાખીશું, 2 ચમચી જેટલું. હવે આ બધું આપણે મિક્સ કરી લેવું. બધું મિક્સ કરીને જરૂર પડે એ પ્રમાણે આપણે એમાં પાણી નાખવાનું છે. પહેલાં આમને મિક્સ કરી લેવાનું બધું. તો આમાં જ આપણે પાણી લઈ લેવું થોડું. તો દહીં થોડુંક ખાટું લેવાનું. ખાટું દહીં છે ને તો એકદમ સરસ ટેસ્ટ આવશે. તો આ રીતે મિક્સ કરી લેવાનું. હવે આને આપણે થોડીક વાર પલાળવા દેવું. તો લગભગ 10 મિનિટ માટે રહેવા દેવું, એટલે સૂજીને લોટને બધું એકદમ સરસ પલળી જાય એમ. તો આને આપણે 10 મિનિટ માટે ખીરું પલાળ્યું તો તે એકદમ સરસ થઈ ગયું છે. તો આમાં આપણે હવે ઈનો નાખી દેવું અને થોડુંક ઉપરથી પાણી, અને મિક્સ કરી લેવું. તો આ રીતનું આપણે ખીરું બનાવવાનું. તો આપણે ડીશ 2માં તેલ લગાવી લીધું છે, જેમાં આપણે મૂકવાના ઢોકળા. અને પાણી આપણે ગરમ મૂકી દીધું છે. તો આમાં આપણે હવે ખીરું 2માં લઈ લેવું. તો 2માં આપણે ફેલાવી દેવું ખીરું આ રીતે. નીચેનું હોય એમાં થોડુંક ઓછું નાખવાનું, કેમ કે એમાં પછી વધારે ઓલું થાય ને, ફૂલાય તો પછી ઉપરનામાં ચોટી જાય. અને આપણે આ રીતે લગાવી લેવું આખી થાળીમાં.
આ રીતે ફેલાઈ લેવું. આમાં ઉપરથી આપણે નાખશું ચીલી ફ્લેક્સ. તો તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો એમ. તો એમાં બાફવા મૂકી દેવું આપણે. પાણી આપણે એકદમ પાણી ગરમ થઈ ગયું સારી રીતના. તો આને આપણે 10 થી 15 મિનિટ માટે થવા દેવું. તો આને આપણે 13 થી 14 મિનિટ જેવું પકાવી લીધું. તો ચાકુથી આપણે એકવાર ચેક કરી લેવું. તો એકદમ પાકી ગયા. ચાકુમાં ચોટતું નથી એટલે પાકી ગયા છે. અને અહીંથી જો અલગ પડવા માંડ્યું. તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આને આપણે બહાર કાઢી લેવું. બહાર કાઢીને થોડીક વાર એને ઠંડુ થવા દેવું. કેમ કે ગરમ ગરમ ઉખડાય નહીં. ઢોકળા હોય કે ઇડલી હોય કે કંઈ પણ હોય એને થોડુંક ઠંડુ થવા દેવું પડે ને કે તરીએ ચોટી જાય. તો આ બે આપણે કાઢી લેવું. તો એને આપણે થોડુંક ઠંડુ થાય એટલે એમાં કાપા પાડી અને કાઢી લેવું એને આપણે. તો થોડુંક આપણે એમાં તેલ લગાવશું ઉપરથી, સિંગ તેલ. તો ખાવાની મજા આવે. આ રીતે આખાઈમાં લગાવી લેવાનું. હવે એને કાપા પાડી લઉં આપણે. પહેલાં આ રીતે સાઈડમાંથી અલગ કરી લઉં આ રીતે. અને આ રીતે કાપા પાડી લઉં. તો બેયમાં આપણે એ રીતે કાપા પાડી લઉં આમાં. તો બેયમાં આપણે બેયમાં કાપા પાડી લીધા. તો આમાંથી હવે કાઢી લઉં આપણે. તો એકદમ સરસ ઢોકળા થઈ ગયા છે આપણે સોયાબીનના લોટના એમ. તો બધાય આપણે કાઢી લેવું. પ્લેટમાં ગોઠવી દેવું. તો આપણે પ્લેટમાં બધા પ્લેટમાં ઢોકળા કાઢી લીધા છે ને એકદમ સોફ્ટ અને ખાવામાં એકદમ મસ્ત લાગશે તમને અને તરત બની જાય એમ. તો તૈયાર છે આપણા સોયાબીનના ઢોકળા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા સોયાબીનના ઢોકળા.